નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સેકન્ડરી વડગામ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર અગાઉના લેક્ચરની અંદર આપણે બ્લીચિંગ પાવડર, ખાવાના સોડા અને ધોવાના સોડાની બનાવટ અને એના ઉપયોગોની વાત કરી હતી। આજે આપણે મિત્રો શું ખરેખર ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે મિત્રો? શું ખરેખર ક્ષાર કહેવાય કે ક્ષારના સ્ફટિક હોય એ શુષ્ક હોય છે? એના માટેની પુસ્તકની અંદર પ્રવૃત્તિ આપેલી છે 2.15। એનો હેતુ છે મિત્રો સ્ફટિકીકરણ પ્રક્રિયાથી સ્ફટિકનું પાણી દૂર કરવું મિત્રો। સ્ફટિકીકરણ પ્રક્રિયાથી સ્ફટિક જે કહેવાય એ સ્ફટિકનું આપણે પાણી દૂર કરવું મિત્રો। હવે આપણે એના માટેની આકૃતિ દોરેલી છે મિત્રો। એના માટેની આકૃતિ દોરેલી છે। આકૃતિની અંદર સાધન સામગ્રી તરીકે આપણે જોઈએ મિત્રો। સાધન સામગ્રી તરીકે આપણે જોઈએ આની અંદર તો આ એક પ્રકારની જોઈએ ઉત્કલન નળી આપેલી છે મિત્રો। તો આપણે લખી શકીએ ઉત્કલન નળી આપેલી છે। એવી જ રીતે આપણે જોઈએ આ એક પ્રકારનું કસ નળી હોલ્ડર આપેલું છે મિત્રો। તો કસ નળી હોલ્ડર આપેલું છે મિત્રો। આ એક પ્રકારનું બર્નર છે મિત્રો। સ્ટેન્ડ ઉપર મૂકેલો એટલે બર્નર આપણે લખી શકીએ એક પ્રકારનો બર્નર જોવા મળે છે। આ કોપર સલ્ફેટના મિત્રો એક પ્રકારના સ્ફટિકો જોવા મળે છે એ કોપર સલ્ફેટના સ્ફટિકો। આટલી વસ્તુઓ મિત્રો ખાસ સાધન સામગ્રી તરીકે આપેલી છે એવું આપણે કહી શકીએ મિત્રો। સાધન સામગ્રી તરીકે આપેલી છે એવું આપણે કહી શકીએ। સ્ફટિકીકરણથી પાણી જે કહેવાય એનું સ્ફટિકી જળ કહીએ બીજા શબ્દોમાં એ આપણે આ પ્રવૃત્તિ દ્વારા દૂર કરવાનું છે। તો સાધન સામગ્રી તરીકે આપણે જોઈએ ઉત્કલન નળી આપેલી છે મિત્રો, કસ નળી હોલ્ડર આપેલું છે મિત્રો, બર્નર આપેલો છે, ગેસ આપેલું છે બર્નર, અને જે કોપર સલ્ફેટ CuSO4 કહેવાય એના સ્ફટિકો મિત્રો લીધેલા છે। કોપર સલ્ફેટના સ્ફટિકો લીધેલા છે। તો આટલી વસ્તુઓ આપણે સાધન સામગ્રી તરીકે લેવાની છે મિત્રો। હવે આપણે સાધન સામગ્રીના આધારે એની પ્રવૃત્તિની વાત કરવી છે મિત્રો। પ્રવૃત્તિની વાત કરવી છે મિત્રો। પ્રવૃત્તિની વાત કરતા હોઈએ આપણે તો ઉત્કલન નળી જોવા મળે છે મિત્રો। શુષ્ક ઉત્કલન નળીની અંદર કોપર સલ્ફેટના થોડા સ્ફટિકો લીધા છે અને એને ગરમ કરવાના છે મિત્રો। શુષ્ક ઉત્કલન નળી એટલે સૂકી ઉત્કલન નળી છે એની અંદર કોપર સલ્ફેટના થોડા એક પ્રકારના સ્ફટિકો લીધેલા છે અને એ કોપરના જે સલ્ફેટના સ્ફટિકો છે એને ગરમ કરવાના છે મિત્રો। તો શુષ્ક ઉત્કલન નળીની અંદર નળીમાં કોપર સલ્ફેટના થોડા સ્ફટિક લઈને ગરમ કરો। તો શુષ્ક ઉત્કલન જે નળી છે એની અંદર કોપર સલ્ફેટના થોડા સ્ફટિક લીધા મિત્રો ને સ્ફટિક લઈને ગરમ કર્યા। હવે આપણે જોઈએ કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરીએ આપણે ત્યારે કોપર સલ્ફેટનો રંગ તો આપણે જોઈએ વાદળી ભૂરા જેવો જોવા મળતો હોય। તો કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કર્યા બાદ તેનો રંગ કેવો થાય છે મિત્રો? તો કોપર સલ્ફેટના સ્ફટિકને
કેવો થાય છે? કોપર સલ્ફેટનો રંગ વાદળી ભૂરો તમને જોવા મળતો હોય છે મિત્રો. તો એને ગરમ કરીશું તો કેવો રંગ જોવા મળે છે? શું તમને ઉત્કલન નળીની અંદર આ જે ઉત્કલન નળી કહેવાય એની અંદર જે કોપર સલ્ફેટને ગરમ કરો એ શું પાણીના ટીપાઈની અંદર તમને જોવા મળશે મિત્રો? તો એવો પ્રશ્ન પણ પૂછી શકે. અને તે ક્યાંથી આવે છે મિત્રો? તો કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા પાણીના ટીપા જોવા મળશે મિત્રો. અને પાણીના ટીપા જોવા મળશે તો એ ક્યાંથી આવે છે મિત્રો? એ પણ પ્રશ્ન આપણે પૂછી શકીએ મિત્રો. ધ્યાન રાખજો. કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા પાણીના ટીપા જોવા મળશે. અને તે ક્યાંથી આવશે મિત્રો? પ્રવૃત્તિની અંદર આપણે પ્રશ્ન પૂછી શકીએ મિત્રો. કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા ઉપર ઉત્કલન નળીની અંદર પાણીના ટીપા જોવા મળશે. અને જોવા મળશે તો એ ક્યાંથી આવશે મિત્રો? ગરમ કર્યા પછી કોપર સલ્ફેટના જે નમૂનાઓ કહેવાય, ગરમ કર્યા પછી કોપર સલ્ફેટનો જે નમૂનો કહેવાય એના ઉપર પાણીના 2-3 ટીપા ઉમેરીને અવલોકન કરીએ તો શું કોપર સલ્ફેટનો પાછો જે વાદળી કે ભૂરો રંગ પાછો આવે મિત્રો? એવો પ્રશ્ન પણ આપણે પૂછી શકીએ. ગરમ કર્યા પછી જે કોપર સલ્ફેટનો નમૂનો હોય એ કોપર સલ્ફેટના નમૂના ઉપર પાણીના 2 થી 3 ટીપા નાખીએ આપણે અને ઉમેરીએ એટલે કે નાખીએ એટલે કોપર સલ્ફેટનો ભૂરો રંગ પાછો આવે મિત્રો. એ પણ અવલોકન કરી શકીએ મિત્રો. તો ગરમ કર્યા પછી કોપર સલ્ફેટના સ્ફટિક પર પાણીના 2 થી 3 ટીપા નાખતા કોપર સલ્ફેટનો સ્ફટિકનો રંગ પાછો આવશે મિત્રો. તો આવા પ્રશ્નો મિત્રો આપણે પૂછી શકીએ નહીં. તો પ્રવૃત્તિની અંદર આપણે લખી શકીએ મિત્રો. સાધન સામગ્રી આપણી હતી ઉત્કલન નળી હતી, કસ નળી હોલ્ડર હતું, ઉત્કલન નળી હતી, કસ નળી હોલ્ડર હતું, બર્નર હતું મિત્રો અને કોપર સલ્ફેટના સ્ફટિક હતા. પ્રવૃત્તિની અંદર હતું કે શુષ્ક ઉત્કલન નળીની અંદર કોપર સલ્ફેટના થોડાક સ્ફટિકો લો અને એને ગરમ કરો. ઉત્કલન નળીમાં કોપર સલ્ફેટના થોડા સ્ફટિકો લઈને એને ગરમ કરો. કોપર સલ્ફેટને ગરમ કરતા તેનો રંગ કેવો થાય છે? પ્રશ્ન. શું તમને ઉત્કલન નળીની અંદર પાણીના ટીપા દેખાશે મિત્રો? અને પાણીના ટીપા દેખાશે તો ક્યાંથી આવશે મિત્રો? ત્યારે હવે એને ગરમ કર્યા પછી કોપર સલ્ફેટ જે કહેવાય મિત્રો, ગરમ કર્યા પછી જે કોપર સલ્ફેટ કહેવાય એના નમૂના ઉપર પાણીના 2 થી 3 ટીપા નાખીએ તો કોપર સલ્ફેટનો રંગ પાછો આપણને જે વાદળી ભૂરો બને છે એ જોવા મળશે મિત્રો. તો આવા પ્રશ્નો આપણે પૂછી શકીએ. તો ઉપરોક્ત પ્રવૃત્તિના આધારે આપણે શું અવલોકન કર્યું એ પ્રશ્નો પૂછીએ અને એના જવાબો આપીએ મિત્રો. ઉપરોક્ત પ્રવૃત્તિના પરથી તમે પ્રશ્નો પૂછીએ આપણે અને પ્રવૃત્તિ પરથી આપણે શું અવલોકન કર્યું એ અવલોકન કરીને એના પ્રશ્નોના જવાબ આપીએ આપણે. તો ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું મિત્રો?
પ્રશ્ન એ પૂછીએ આપણે એવો ડાયરેક્ટ કે કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કર્યા બાદ તેનો રંગ કેવો થાય છે? તો જે વાદળી ભૂરો હોય એમાંથી એ રંગવિહીન બનતું જોવા મળે, એટલે કે વાદળીમાંથી સફેદ જેવું બનતું જોવા મળે. એ કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા તેનો રંગ કેવો થાય છે? તો જે વાદળી કે ભૂરો કહેવાય એમાંથી સફેદ બનતું એટલે કે રંગવિહીન જેવું જોવા મળે છે. કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા સ્ફટિકને ગરમ કરતા તેનો રંગ કેવો જોવા મળે છે? તો વાદળીમાંથી ઉત્તરમાં લખી શકીએ વાદળીમાંથી સફેદ એટલે કે રંગવિહીન, વાદળીમાંથી સફેદ બને, સફેદ મળે છે. વાદળીમાંથી સફેદ રંગ આપણને જોવા મળે છે. બીજો આપણે પ્રશ્ન પૂછી શકીએ મિત્રો કે શું તમને ઉત્કલન નળીની અંદર પાણીના ટીપા દેખાશે? શું ઉત્કલન નળીની અંદર પાણીના ટીપા દેખાશે? અને દેખાશે તો શા માટે? તો આ ઉત્કલન નળીની અંદર પાણીના ટીપા મિત્રો દેખાશે, કારણ કે કોપર સલ્ફેટ કહેવાય એના સ્ફટિક જળયુક્ત હોય છે. કોપર સલ્ફેટનું સૂત્ર છે CuSO4 5H2O 5H2O. આથી જોઈને ગરમ કરવામાં આવે એટલે સ્ફટિકમાંથી પાણી શું થઈ જાય? દૂર થઈ જાય અને ઉત્કલન નળીની અંદર ટીપા સ્વરૂપે આપણને જોવા મળે. CuSO4 5H2O અને જ્યારે ગરમ કરવામાં આવે એટલે 5 અણુ એની અંદરથી 5H2O પાણીના અણુઓ દૂર થઈ જાય એટલે પાણીના ટીપા સ્વરૂપે આપણને જોવા મળે. તો આપણે પ્રશ્ન પૂછી શકીએ શું તમને ઉત્કલન નળીની અંદર પાણીના ટીપા દેખાશે મિત્રો? નળીમાં પાણીના ટીપા દેખાશે, કારણ આપો. તો જવાબમાં આપણે લખી શકીશું હા, કારણ કે કોપર સલ્ફેટના સ્ફટિક જળયુક્ત, કોપર સલ્ફેટ એ સ્ફટિક જળયુક્ત હોય છે, કારણ કે કોપર સલ્ફેટ સ્ફટિક જળયુક્ત હોય છે મિત્રો, સ્ફટિક જળયુક્ત એટલે કે એનું સૂત્ર થશે મિત્રો CuSO4 5H2O. ધ્યાન રાખજો કોપર સલ્ફેટ સ્ફટિક જળયુક્ત હોય છે અને ગરમ કરતા આ 5H2O પાણીના જે અણુ કહેવાય એમાંથી સ્ફટિકમાંથી પાણી દૂર થઈ જાય છે મિત્રો, અને પાણી દૂર થઈ જાય એટલે ઉત્કલન નળીમાં ટીપા સ્વરૂપે દેખાય. હવે તેને ગરમ કરતા પાણીના અણુઓ દૂર થઈને ઉત્કલન નળીમાં દેખાય છે મિત્રો. ઉત્કલન નળીમાં ટીપા સ્વરૂપે દેખાય છે. ઉત્કલન નળી કહેવાય એની અંદર આપણે જોઈએ અને ટીપા સ્વરૂપે દેખાતું હોય છે, એટલે 5H2O ના અણુઓ શું થઈ જતા હોય છે મિત્રો? દૂર થઈ જતા આપણને જોવા મળતા હોય મિત્રો. બીજો આપણે એવો પ્રશ્ન પૂછી શકીએ મિત્રો કે ગરમ કર્યા પછી કોપર સલ્ફેટના નમૂના પર
પાણીના 2 થી 3 ટીપા ઉમેરતા કોપર સલ્ફેટનો ભૂરો રંગ એટલે કે વાદળી રંગ પાછો આવે મિત્રો, તો વાદળી રંગ શું થાય, પાછો આવતો આપણને જોવા મળે. ગરમ કર્યા પછી કોપર સલ્ફેટના નમૂના ઉપર 2 થી 3 ટીપા આપણે જે પાણી ઉમેરીએ તો કોપર સલ્ફેટનો જે વાદળી ભૂરો રંગ કહેવાય પાછો આવે મિત્રો, તો પાછો આવતો આપણને જોવા મળે. તો પ્રશ્ન એ પણ પૂછી શકે, ગરમ કર્યા પછી કોપર સલ્ફેટના સ્ફટિક પર પાણીના 2 થી 3 ટીપા ઉમેરતા વાદળી એટલે કે ભૂરો રંગ પાછો આવે છે, તો વાદળી રંગ પાછો આવે છે મિત્રો, પાછો આવતો તમને જોવા મળે. તો જવાબની અંદર આપણે લખી શકીશું વાહ, પાછો આવતો તમને જોવા મળે. બીજો એવો પ્રશ્ન આપણે પૂછી શકીએ કે કોપર સલ્ફેટનું જે સ્ફટિક કહેવાય એ સ્ફટિક જળનું રાસાયણિક સૂત્ર લખો મિત્રો. કોપર સલ્ફેટના સ્ફટિકના સ્ફટિક જળનું રાસાયણિક સૂત્ર લખો. તો ઉત્તરની અંદર આપણે લખી શકીએ મિત્રો CuSO4 5H2O. કોપર સલ્ફેટના સ્ફટિક જળનું રાસાયણિક સૂત્ર લખો. તો આપણે લખી શકીએ જળ છે એટલે H2O આવે છે ત્યારે ગયું એ કોપર સલ્ફેટના સ્ફટિક જળનું રાસાયણિક સૂત્ર થશે CuSO4 5H2O. ત્યારે જળ છે એટલે પાછળ. તો ખ્યાલ આવી ગયો મિત્રો. આવી રીતે બીજા પ્રશ્નો પણ ઘણા પૂછી શકાય મિત્રો. બીજા આવા પ્રશ્નો ઘણા બધા આપણે પૂછી શકીએ કે સ્ફટિક જળ શું દર્શાવે મિત્રો. આવો પ્રશ્ન પણ આપણે પૂછી શકીએ. સ્ફટિક જળ ધરાવતા સ્ફટિકો લખો. સ્ફટિક જળ શું દર્શાવે છે? સ્ફટિક જળ શું દર્શાવે છે? સ્ફટિક જળ ધરાવતા સૂત્રો લખો. જેમાં પાણીનો ભાગ આવતો હોય મિત્રો. તો સ્ફટિક જળ આપણે જોઈએ એક ક્ષારના સ્ફટિકમય સ્વરૂપની અંદર એના એકમ ક્ષેત્ર દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓની સંખ્યા દર્શાવે છે. એના એકમ ક્ષેત્રફળ દીઠ પાણીના અણુની અંદર પાણીના અણુઓમાં એકમ ક્ષેત્રફળ દીઠ અણુઓની સંખ્યા દર્શાવે છે મિત્રો. અણુઓની સંખ્યા દર્શાવે છે. હમણાં જ આપણે જોયું એના અણુઓની સંખ્યા કેવી રીતે, તો દાખલા તરીકે હમણાં જ જોયું આપણે કેલ્શિયમ કોપર સલ્ફેટ જોયું, આપણે કોપર સલ્ફેટ જોયું CuSO4 5H2O. તો આ અણુઓની સંખ્યા દર્શાવે મિત્રો કોપર સલ્ફેટ. એવી રીતે બીજું પણ તમે નામ આપી શકો કેલ્શિયમ સલ્ફેટ CaSO4 2H2 એના સાથે આવે છે મિત્રો. 2H2 CaSO4 2H2O. આ કેલ્શિયમ સલ્ફેટ છે, આ કોપર સલ્ફેટના સાથે 5 અણુઓ જોઈન છે. કેલ્શિયમ સલ્ફેટના સાથે 2 અણુ જોઈન હોય છે. એવી રીતે આયર્ન સલ્ફેટના સાથે FeSO4 7H2O. આયર્ન સલ્ફેટ કહીએ તો આયર્ન સલ્ફેટના સાથે 7 અણુ જોઈન થતા તમને જોવા મળે છે. એવી રીતે આપણે ધોવાના સોડા કહેતા હતા મિત્રો, સોડિયમ કાર્બોનેટ કહેતા હતા, એના સાથે 10 અણુઓ જોઈન થતા ત્યારે Na2CO3 ઇન્ટુ કરીને આપણે 10H2O લખતા હતા મિત્રો.
Na2CO3 10 H2O તો આ ધોવાળા સોડા સાથે 10 અણુઓ, આયર્ન સલ્ફેટ સાથે 7 અણુઓ, કોપર સલ્ફેટ સાથે 5 અણુઓ અને કેલ્શિયમ સલ્ફેટ સાથે 2 અણુઓ જોવા મળે છે. તો આ જુદા જુદા પ્રકારના સ્ફટિક જળ ધરાવતા સૂત્રો આપણે કહી શકીએ. પાણીના અણુની અંદર એકમ ક્ષેત્રફળ દીઠ અણુઓની સંખ્યા દર્શાવે છે. તો આ જુદા જુદા અણુઓની સંખ્યા આપણે કહી શકીએ મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો. હવે ધ્યાન રાખજો મિત્રો, આના આધારે એક એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે મિત્રો કે શુષ્ક કસનળીની અંદર, જ્યાં શુષ્ક કસનળી હોય એની અંદર કોપરના સલ્ફેટના જે સ્ફટિક કહેવાય એ કોપરના સલ્ફેટના સ્ફટિકને જો ગરમ કરવામાં આવે તો શા માટે તે રંગવિહીન બને છે? રંગવિહીન એટલે કે સફેદ બનતા જોવા મળે છે. શુષ્ક કસનળીની અંદર જે કોપર સલ્ફેટ કહેવાય એનો જે સ્ફટિક કહેવાય એને ગરમ કરવામાં આવે તો શા માટે તે રંગવિહીન બનતા જોવા મળે છે? એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારે શુષ્ક કસનળીમાં કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા શા માટે રંગવિહીન બને છે? રંગવિહીન કેમ? તો આપણે જ જોયું હતું કોપર સલ્ફેટના એકમ સૂત્રની અંદર 5 અણુ હાજર છે મિત્રો. કોપર સલ્ફેટ આપણે સૂત્ર જાણતા હતા CuSO4 5H2O. આ સૂત્રમાં કેટલા અણુ હાજર છે? પાણીના 5 અણુ હાજર છે. ત્યારે જો 5 અણુઓ હાજર છે અને 5 અણુઓ હાજર હોવાને કારણે કોપર સલ્ફેટનો રંગ ભૂરો દેખાય છે અને ગરમ કરીએ ત્યારે 5 અણુ હાજર છે તેથી તેનો રંગ ભૂરો એટલે કે વાદળી દેખાય છે. ભૂરો દેખાય છે અને ગરમ કરતા પાણીના અણુઓ દૂર થતા તે રંગવિહીન બને છે મિત્રો. રંગવિહીન એટલે સફેદ બને છે. રંગવિહીન બને છે મિત્રો. ધ્યાન રાખજો, એની અંદર પાણીના 5 અણુઓ હોય છે મિત્રો એટલે રંગ ભૂરો તમને વાદળી જોવા મળે અને જ્યારે એને ગરમ કરો ત્યારે પાણીના અણુઓ એની અંદર દૂર થઈ જાય છે અને દૂર થઈ જાય એટલે રંગવિહીન બનતો આપણને જોવા મળે છે મિત્રો. તો આ પણ પ્રશ્ન મિત્રો પૂછાઈ શકે ક્યારે. બરાબર. હવે આપણે પ્લાસ્ટર ઓફ પેરિસની વાત કરવી છે મિત્રો. પ્લાસ્ટર ઓફ પેરિસની વાત કરવી છે જેને પીઓપી તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો. ત્યારે જો પ્લાસ્ટર ઓફ પેરિસ જેને આપણે પીઓપી તરીકે ઓળખીએ છીએ. પ્લાસ્ટર ઓફ પેરિસ જેને આપણે પીઓપી તરીકે ઓળખીએ છીએ. ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ. તો પ્લાસ્ટર ઓફ પેરિસ જે કહેવાય એની બનાવટની વાત કરવી છે આપણે. પહેલા બનાવટ પ્લાસ્ટર ઓફ પેરિસની. તો જ્યારે બનાવટ જોઈએ જીપ્સમ કહેવાય. આપણે ચિરોડીની વાત કરતા હતા એ જીપ્સમ ચિરોડીને 373 કેલ્વિન
તાપમાને જો ગરમ કરવામાં આવે ત્યારે પાણીના અણુઓ ગુમાવીને એ પ્લાસ્ટર ઓફ પેરિસ બનતું હોય છે મિત્રો. એટલે જીપ્સમને આપણે જોઈએ, જીપ્સમ એટલે ચિરોડી, જીપ્સમ જેને આપણે ચિરોડી કહીએ છીએ ત્યારે ચિરોડી ને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા પાણીના અણુઓ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે મિત્રો. પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. તો જીપ્સમ ચિરોડીને 373 કેલ્વિન તાપમાને આપણે ગરમ કરીએ તો ગરમ કરતા પ્લાસ્ટર ઓફ પેરિસ બનતું જોવા મળે છે. સૂત્ર તરીકે આપણે જોઈએ CaSO4 2H2O કહેતા હતા આપણે જીપ્સમ ચિરોડીનું સૂત્ર ત્યારે સોલિડ સ્વરૂપે આપણને જોવા મળતું હતું 373 કેલ્વિન તાપમાને ત્યારે. તો પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર આપણે જોયું હતું CaSO4 1/2 H2O અને પ્લસ કરીને આપણે જોઈએ છે પાણીના અણુ જોવા મળે એ 3 H2O પાણીના અણુ મુક્ત કરે છે ત્યારે 3 H2O જે કહેવાય એ પાણીના અણુઓ મુક્ત કરે છે. આ સોલિડ સ્વરૂપે જોવા મળે મિત્રો ને આ ગેસ સ્વરૂપે તમને H2O જોવા મળે ત્યારે લિક્વિડ સ્વરૂપે જોવા મળતું નથી મિત્રો. તો પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય અને જીપ્સમ કહેવાય મિત્રો. જીપ્સમ જેને આપણે ચિરોડી કહીએ મિત્રો, ચિરોડી ને આને આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ કહીએ. પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસ જીપ્સમ ચિરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરીએ આપણે તો પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે અને પાણીના અણુઓ મુક્ત કરતા જોવા મળે છે મિત્રો. હવે આ પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય એ કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ કહેવાય મિત્રો. કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ આપણે કહી શકીએ ત્યારે જો પ્લાસ્ટર ઓફ પેરિસને કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ મિત્રો કહેવામાં આવે છે. હેમી એટલે અડધો ત્યારે જો હેમી એટલે અડધો આપણે કહેવાય ત્યારે અડધો પાણીનો અણુ જોવા મળે છે એટલે હેમી એટલે શું કહેવાય અડધો. એની અંદર હેમી એટલે અડધો એટલે હેમીહાઇડ્રેટ તરીકે ઓળખાય છે. એમાં કેલ્શિયમ Ca+2 ના બે અણુ જોવા મળે છે અને SO4- આયનના પણ બે માઈનસ અણુ જોવા મળે છે. જેમાં આપણે જોઈએ તો Ca+2 અને SO4- 2 ના અણુઓ હોય છે મિત્રો. ધ્યાન જો Ca+2 જોવા મળે છે અને SO4- 2 અણુ જોવા મળે છે અને પાણીના એક અણુ સાથે જોડાયેલા જોવા મળે છે. પાણીના એક અણુ સાથે શું છે મિત્રો જોડાયેલા છે. પાણીના એક અણુ સાથે જોડાયેલા છે. પાણીના એક અણુ સાથે Ca+2 અને SO4- અણુ જોડાયેલા આપણને જોવા મળે છે. આમ પ્લાસ્ટર ઓફ પેરિસ એક સફેદ પાવડર છે મિત્રો અને પાણી સાથે મિશ્રણ કરતા એ સફેદ ઘન પદાર્થ જીપ્સમની અંદર પાછો રૂપાંતર થાય છે. એ પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે મિત્રો. પ્લાસ્ટર ઓફ પેરિસ કેવો છે? સફેદ પાવડર છે. સફેદ પાવડર છે અને સફેદ પાવડર હોય બરાબર ત્યારે જો એટલે જે પાણી સાથે મિશ્ર કરતો હોય સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે. જે પાણી સાથે મિશ્ર કરતો
સફેદ ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે મિત્રો. જે જીપ્સમ કહેવાય, ચિરોડી કહેવાય, એ ચિરોડીની અંદર એ ફેરવાતો જોવા મળે છે મિત્રો. તો કેવી રીતે ફેરવાય છે સૂત્ર દ્વારા આપણે જોઈએ મિત્રો. સૂત્ર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસ સૂત્ર દ્વારા આપણે જોઈએ તો CaSO4 1/2 આપણે કહીએ CaSO4 1/2 અડધો H2O અને સોલિડ સ્વરૂપે આપણે લખીએ છીએ એને પાણીના દોઢ અણુ સાથે ફેરવાય છે મિત્રો. ધ્યાન રાખજો. અને પાણીના દોઢ અણુ સાથે ફેરવાય ત્યારે ચિરોડીની અંદર ફેરવાય છે. ત્યારે જો CaSO4 2H2O અને આપણે કહીએ જીપ્સમ ચિરોડી. જીપ્સમ એને શું કહીશું? ચિરોડી. આને આપણે શું કહીએ છીએ મિત્રો? પ્લાસ્ટર ઓફ પેરિસ. ધ્યાન રાખજો. પ્લાસ્ટર ઓફ પેરિસ. તો જીપ્સમ જે કહેવાય ચિરોડીની અંદર ફેરવાતો તમને જોવા મળે. આ લિક્વિડ સ્વરૂપે જોવા મળશે મિત્રો. આ સોલિડ સ્વરૂપે જોવા મળે. આ પણ તમને સોલિડ સ્વરૂપે જોવા મળશે, ઘન સ્વરૂપે તમને જોવા મળશે. એટલે આ પ્લાસ્ટર ઓફ પેરિસના પાણીના અણુ સાથે જીપ્સમની અંદર ચિરોડીની અંદર આપણને ફેરવતું જોવા મળે. હવે એના ઉપયોગોની વાત કરીએ મિત્રો. આપણે ઉપયોગોની વાત કરવી છે. ઉપયોગોની વાત કરીએ મિત્રો. ઉપયોગો પ્લાસ્ટર ઓફ પેરિસના તો ઉપયોગોની અંદર આપણે ખાસ કરીને જોઈએ તો બાંધકામની અંદર ઉપયોગ થાય. ખાસ કરીને જોવા મળતું છે બાંધકામ થતું હોય એ બાંધકામની અંદર ઉપયોગ થતો હોય. પછી પ્લાસ્ટરની અંદર આપણે જોઈએ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થતો હોય છે મિત્રો. ત્યારે બાંધકામની અંદર તથા પ્લાસ્ટરમાં તેનો ઉપયોગ થતો હોય છે. ત્યારે બીજો આપણે ઉપયોગ એવો લેવો જોઈએ તો ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થતો હોય છે. એ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ આપણે વાપરતા હોય છે. એ ફ્રેક્ચર થયેલું હોય એ ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિની અંદર ગોઠવવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. એટલે ફ્રેક્ચર થયેલા હાડકાઓને સાચી સ્થિતિમાં ગોઠવવા ત્રીજો આપણે એવો ઉપયોગ જોઈએ તો જે બ્લેકબોર્ડ હોય એ બ્લેકબોર્ડ ઉપર જે લખવાના ચોક હોય એની અંદર થતું હોય છે. એટલે બ્લેકબોર્ડની અંદર લખવાના ચોકની અંદર બીજો જ આપણે એવો જોઈએ તો રમકડા જે બનાવતા હોય રમકડાને પૂતળા બનાવવા માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે. એવી રીતે આપણે રમકડાને પૂતળા બનાવવા માટે પ્રયોગશાળાની અંદર સાધનો અથવા પાત્રોને હવાચુસ્ત કરવા માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે. અને પાત્રોને હવાચુસ્ત કરવા એવો બીજો ઉપયોગ જોઈએ આપણે તો
તો દોતના ચોકઠા માટેના બીબો બનાવવા માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે. દોતનો ચોકઠાના બીબો બનાવવા. આ બધા આપણે જોઈએ તો આ બધા પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો કહી શકીએ. બાંધકામ તથા પ્લાસ્ટરમાં ઉપયોગી, ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે, બ્લેકબોર્ડની અંદર લખવાના ચોકની અંદર લખવાના ચોકની બનાવટમાં રમકડાને પૂતળા બનાવવા, પ્રયોગશાળામાં સાધનોને પાત્રોને હવાચુસ્ત કરવા માટે અને દોતના જે ચોકટા હોય એના બીબો બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થતો હોય મિત્રો. આઈએમપી પ્રશ્ન કહી શકાય છે ત્યારે જો આઈએમપી પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન. હવે આપણે પુસ્તકની અંદર કેટલાક પ્રશ્નો આપેલા છે મિત્રો, એ પ્રશ્નોની ચર્ચા કરવી છે મિત્રો. પ્રશ્નો કેટલા આપેલા છે મિત્રો, એના પછી લેક્ચર જ્યારે આવશે એની અંદર આપણે સ્વાધ્યાયના થોડા પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો. એક લેક્ચરની જરૂરિયાત છે એના પછી સ્વાધ્યાયના પ્રશ્નોની થોડી ચર્ચા કરીશું મિત્રો. તો એક પ્રશ્ન એવો છે પુસ્તકની અંદર મિત્રો ક COCl2 સંયોજનનું સામાન્ય નામ શું થાય મિત્રો? COCl2 નું સામાન્ય નામ જણાવો. રાસાયણિક નામ તો આપણે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કહીએ છીએ. રાસાયણિક નામ તો આપણે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કહીએ, પણ સામાન્ય નામ તો આપણે શું કહીએ? બ્લીચિંગ પાવડર અથવા વિરંજન પાવડર કહી શકાય. બ્લીચિંગ પાવડર અથવા તો શું કહી શકાય? વિરંજન પાવડર. રાસાયણિક નામ કેવું હોય તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ આપણે કહી શકીએ મિત્રો. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. બીજો પ્રશ્ન પુસ્તકની અંદર આપેલું છે કે એવા પદાર્થનું નામ આપો કે જેની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર મળે છે. એવા પદાર્થનું નામ આપો. એવા પદાર્થનું નામ આપો કે ક્લોરીન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર મળે છે. એ આપણે જોઈ ગયા. આગળ આપણે જોઈ ગયા કયો પદાર્થ હતો મિત્રો? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જોઈએ આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા કોના સાથે કરવાની છે? Cl2 સાથે કરવાની છે મિત્રો. ત્યારે તો શું બનશે? CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ બનશે અને પ્લસ કરીને શું બનતું જોવા મળશે? Cl2 પ્લસ કરીને H2O પ્લસ કરીને શું જોવા મળશે? H2O. CaOCl2 પ્લસ કરીને શું જોવા મળશે? H2O. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આવશે. પદાર્થ કયો આવશે? નામ એનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એનું નામ છે મિત્રો. જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આ પદાર્થ આપણે કહી શકીએ. ત્રીજો એવો પ્રશ્ન મિત્રો પુસ્તકની આપેલો છે કે સખત પાણીને નરમ કરવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ આપો. સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સંયોજનનું નામ આપો. તો ઉપયોગી સંયોજન આપણે જોઈએ તો એની અંદર ધોવાના સોડા આવે છે મિત્રો. સોડિયમ કાર્બોનેટ કહી શકાય. ત્યારે સોડિયમ કાર્બોનેટ જેનું સૂત્ર થશે Na2CO3.
જેને આપણે ધોવાના સોડા કહેતા હતા મિત્રો, ધોવાના સોડા કહેતા હતા મિત્રો. બીજા એવા બે પ્રશ્નો છે મિત્રો. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતા શું થાય મિત્રો? એની પ્રક્રિયા આપણે આગળ જોઈ જાય છે મિત્રો. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરતા શું થશે મિત્રો? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરતા શું મળે? સમીકરણ દ્વારા દર્શાવો. એ પણ પ્રશ્ન આવી ગયો મિત્રો આપણો સમીકરણમાં. તો આપણે દર્શાવતા હતા મિત્રો ઉત્તરની અંદર NaSCO3, એને આપણે ગરમી આપતા હતા મિત્રો NaCO3 ને. તો શું બનતું હતું? સોડિયમ કાર્બોનેટ બનતું હતું. Na2CO3 પ્લસ કરીને H2O બનતું હતું અને પ્લસ કરીને શું બનતું હતું? CO2. Na2CO3 H2O પ્લસ CO2 બે Na એટલે આ બાજુ એને તમારે કેટલા મૂકવા પડશે? બે તમારે મૂકવા પડશે પ્રક્રિયા બેલેન્સ કરવા માટે મિત્રો. ધ્યાન રાખજો. એટલે Na2CO3 પ્લસ H2O અને શું બન્યું? CO2 બનતું જોવા મળે. આ ડેલ્ટા એટલે ઉષ્મા આપી મિત્રો. શું આપ્યું? ઉષ્મા આપી. હવે છેલ્લો પ્રશ્ન છે મિત્રો, એ આપણે જોઈ લઈએ કે પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણીના વચ્ચે થતી પ્રક્રિયાનું સમીકરણ. હાલ જ જોયું આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણીના અણુ વચ્ચે થતી પ્રક્રિયાથી આપણને શું બને છે? જીપ્સમ એટલે કે ચિરોડી બનતી જોવા મળે છે. તો પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણીના અણુઓ વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવો. તો પ્લાસ્ટર ઓફ પેરિસ નું સૂત્ર આપણે જાણીએ છીએ મિત્રો, CaSO4 * 1/2 H2O. પાણીના અણુઓ સાથે હાલ જ આપણે જોયું દોઢ અણુ તો પાણીનો દોઢ અણુ સાથે પ્રક્રિયા કરતું હતું અને ચિરોડી બનતું હતું મિત્રો. CaSO4 * 2H2O એટલે જીપ્સમ બનતું હતું, ચિરોડી બનતું હતું મિત્રો. જીપ્સમ જેને આપણે શું કહીએ છીએ મિત્રો? ચિરોડી કહેતા હતા. જીપ્સમ ચિરોડી સ્વરૂપે આપણને કહેતા હતા મિત્રો. ત્યારે કહ્યું આ બંનેને આપણે અને સોલિડ તરીકે લઈ શકાય અને લિક્વિડ સ્વરૂપે એને પણ સ્વરૂપે લઈ શકાય મિત્રો. ત્યારે કહ્યું એ પ્લાસ્ટર ઓફ પેરિસના પાણીના અણુ સાથે પ્રક્રિયા થવાથી આપણને જીપ્સમ જે કહેવાય એ જીપ્સમ એટલે કે ચિરોડી બનતું જોવા મળતું હતું. તો ખ્યાલ આવી ગયો મિત્રો. તો આ પ્રશ્નો હતા મિત્રો. હવે આપણે ગૃહ કાર્યની વાત કરીએ મિત્રો. પ્રશ્ન નંબર 1 ગૃહ કાર્યની અંદર. તો પહેલો પ્રશ્ન આપણે જોયું સ્ફટિકીકરણ પ્રક્રિયાથી સ્ફટિકનું પાણી દૂર કરવું. સ્ફટિકીકરણ પ્રક્રિયાથી જે સ્ફટિકીકરણ હોય ત્યારે જો સ્ફટિકીકરણ પ્રક્રિયાથી સ્ફટિકનું પાણી દૂર કરવું. સમજાવો. પ્રવૃત્તિ 2 પોઈન્ટ કઈ હતી? 15 હતી મિત્રો. એ દ્વારા તમારે સમજાવવાનું છે. ત્યાં રહી ગયો. પ્રશ્ન નંબર
બે આપણે એવો પૂછી શકીએ મિત્રો કે સ્ફટિકી જળ શું દર્શાવે છે? સ્ફટિકી જળ ધરાવતા સ્ફટિકોના નામ લખો. સ્ફટિકી જળ શું દર્શાવે છે? શું દર્શાવે છે? સ્ફટિકી જળ ધરાવતા સ્ફટિકોના નામ લખો. પ્રશ્ન નંબર 3 મિત્રો, શુષ્ક કસનળી કહેવાય તો શુષ્ક કસનળીની અંદર કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા શા માટે તે રંગવિહીન બને છે? તો શુષ્ક કસનળીની અંદર કસનળીમાં કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા શા માટે રંગવિહીન બને છે? પ્રશ્ન નંબર 4, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને એના ઉપયોગો જણાવો મિત્રો. પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને તેના ઉપયોગો જણાવો. આટલા પ્રશ્નો મિત્રો તમારે ગૃહ કાર્યની અંદર લખવાના છે અને જે મુદ્દાઓની વાત કરી એ તમારે બધા લખવાના છે અને બીજા જે પ્રશ્નોની ચર્ચા મેં કરી પેલા 5 પ્રશ્નોની એ 5 પ્રશ્નો મુદ્દાના ચોપડામાં તો તમારે લખવાના છે અને લખ્યા પછી તમારે એ બધું લખ્યા પછી મુદ્દા લખ્યા પછી આ ગૃહ કાર્યની અંદર આટલું લખવાનું છે. આના પછીનું લેક્ચર આવશે એની અંદર આપણે સ્વાધ્યાયની અંદર થોડા કેટલાક એવા પ્રશ્નો હશે તો એના વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો અને આપણું પ્રકરણ સમાપ્ત કરીશું મિત્રો. બરાબર, આ તો પ્રકરણ આપણું સમાપ્ત થઈ ગયું મિત્રો, પણ સ્વાધ્યાયની અંદર થોડાક એવા પ્રશ્નો હશે તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું મિત્રો. તો આવજો મિત્રો, બાય.